રાજકોટમાં રેલવે સ્ટેશન પર કાયદાના રક્ષકોએ જ તોડ્યો કાયદો। મહિલા પોલીસ જવાનો જ ખોટી રીતે ઓળંગી રહ્યા છે પાટા। 2 મહિલા પોલીસ જવાનો પાટા ઓળંગતા હોવાનો વિડીયો વાયરલ। રેલવે સ્ટેશન પર પાટા ઓળંગવા પર છે પ્રતિબંધ। પેસેન્જર પાટા ક્રોસ કરે તો થાય છે કાર્યવાહી। મહિલા પોલીસ જવાનો સામે કાર્યવાહી ન થયાની ચર્ચા। સુરતમાં કોર્પોરેટર પર તોડ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો। રોડ પર ઊભા રહેલા રેકડીઓવાળા પાસેથી પૈસા લેતા હોવાનો આરોપ। આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરે આક્ષેપો કર્યા। આપ સહિત બીજા કોર્પોરેટરની પણ તોડ પાણીમાં સંડોવણી। સુરતમાં મહાનગરપાલિકાના વિપક્ષના મહિલા કોર્પોરેટરનો મોટો આક્ષેપ। કોર્પોરેટર સંજય દલાલ અને ઘનશ્યામ મકવાણા અભદ્ર ટિપ્પણી કરતા હોવાની ફરિયાદ। સામાન્ય સભામાં અભદ્ર ટિપ્પણી કરનાર કોર્પોરેટરને થપ્પડ મારવાની માંગ। મહાનગરપાલિકા કમિશનર સામે રજૂઆત કરાઈ। ભાજપના સભ્યોને તમાચો મારવાની મેયર સમક્ષ પણ રજૂઆત। રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધારો। 2 દિવસમાં ₹50નો વધારો। સિંગતેલના ડબ્બાના 2600 રૂપિયા થયા। મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં તેલના ભાવ વધ્યા। પાટણના ખેડૂતો માટે મોટા સમાચાર। અહીં સરસ્વતી જળાશયમાં છોડાયું પાણી। સુજલામ સુફલામ કેનાલના પાણીથી છલકાયો જળાશય। 23 ગામોના લોકોને લાભ મળશે। વાવેતર માટે ખેડૂતોને મળશે રાહત। સુરતના પાલમાં આરટીઓ પાસે વરઘોડામાં ફટાકડા ફોડતા 7,000 રૂપિયાનો દંડ। વરાછા લિંબાયત બાદ પાલ રોડ પર થતા કચરા સામે વધુ એક કાર્યવાહી। જાનવે ફટાકડા ફોડી કચરો કરતા 7,000 રૂપિયાનો દંડ ફટકાર્યો।